કેટીવી વિશેષમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરમાં ગઈકાલે બપોરે અંદાજે 3 વાગ્યાની આસપાસ એક ઘટનાને લઈ પોલીસમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે શંકાસ્પદ રીતે વર્તી રહેલો હતો એ શંકાસ્પદ માણસ 7 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને હાલ તેમની કડક પૂછપરછ ચાલી રહી છે। આ ઘટનાને લઈ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ પણ નોંધાઈ છે। હાલ પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને નજીકના સીસીટીવી ફૂટેજની પણ છણાવટ કરી રહી છે। વિસ્તારમાં હાલ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવી રહ્યું છે। અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં 7 શંકાસ્પદ ગણેશજીની જે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ, ગણેશજી આવી રહ્યા છે અને એ વખતે વડોદરામાં પોલીસે જોયું કે 7 શંકાસ્પદ લોકો ફરી રહ્યા છે। ત્યારે ધાર્મિક લાગણી દુભાવવાના ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે પોલીસે અત્યારે કડક કાર્યવાહી શરૂ કરી છે અને એ લોકોની પૂછપરછ ચાલી રહી છે। અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ તીવ્ર બની ગયું છે। જે પોલીસ છે એ પોલીસ અત્યારે ખૂબ જ સતર્ક બની ગઈ છે અને હમણાંથી આપણે સાંભળીએ છીએ તો પોલીસના જેટલા પણ કેસીસ હોય છે એમાંથી 80% પોલીસ પાસે કોઈ કેસ આવે તો એ પૂરેપૂરી રીતે એ સફળતા મેળવે છે। અને આ સીસીટીવી ફૂટેજમાં આપણે જોઈ રહ્યા છીએ જ્યાં એક લાગણી ડૂબી રહી છે, જ્યાં એક ધાર્મિક લાગણી ડૂબી રહી છે અને અહીંયા 7 શંકાસ્પદ લોકોને અત્યારે પોલીસે કાર્યવાહી પર લીધા છે અને એમની અત્યારે પૂછપરછ ચાલી રહી છે। ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ। આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સર, જે રીતે તહેવારો નજીક છે, વડોદરા શહેરની શાંતિ દોહડવાનો પ્રયાસ થયો છે, કયા પ્રકારની પોલીસ હવે એક્શન લેશે? કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય કહીશું। વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે। ગુનાનું જુદા જુદા એંગલથી જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે, સીસીટીવીની તપાસ થઈ રહી છે। તમામ બાબતોનો ઝીણવટપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે। પોલીસ સ્ટેશનને 100 મીટરના દાયરામાં ઘટના બની છે, કેવી રીતે જોશો સમગ્ર ઘટનાને? બનાવ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે। પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે। સર, લાગે છે પૂર્વ આયોજિત આ કાવતરું હોય? હાલ તપાસ ચાલુ છે, એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય। તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કહી શકીએ। જે આરોપીઓને ડિટેન કર્યું છે તપાસમાં કંઈક તો બહાર આવ્યું હશે? તપાસ ચાલુ છે, શકમંદોની પૂછતાછ ચાલુ છે, અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે। તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં સર, અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી આપે? શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે। તપાસ અંદાજિત આંકડો કહી શકો? ઓગસ્ટના રોજ